જય શ્રી કૃષ્ણ. જીગાની રેસીપીમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સોયાબીન પુલાવ. 10 મિનિટ સુધી આપણે સોયાબીનને પાણીમાં પલળવા મૂકી દઈશું અને સાથે સાથે આપણા બાસમતી રાઈસને પણ આપણે પાણીમાં પલળવા મૂકી દઈશું. આપણે વેજીટેબલ તૈયાર કરી લીધા છે. લીલા વટાણા, ટામેટાં, કોબીજ, સૂકી ડુંગળી, કેપ્સિકમ મરચાં, 3 નંગ બટાકા અને લીલા મરચાં છે. આ છે આદુ, લસણ અને લાલ મરચાંની પેસ્ટ. આપણા સોયાબીન સરસ મેરિનેટ થઈ ગયા છે. આપણા બાસમતી રાઈસ એકદમ પરફેક્ટ મેરિનેટ થઈ ગયા છે. આખા ગરમ મસાલા છે જે આપણે તેલમાં આખા જ નાખીશું. સૌપ્રથમ આપણે હવે સ્ટવ ચાલુ કરીશું. તેના ઉપર હવે કુકર મૂકીશું. કુકર મૂક્યા બાદ શુદ્ધ સિંગ તેલ 2 ટીપરી રેડીશું આપણે. ત્યારબાદ હવે એમાં થોડીક રાઈ નાખીશું. રાઈ બરાબર તેલમાં ફૂટી જાય ત્યારબાદ અમે જીરું નાખીશું. જીરું અને રાઈને બરાબર ફૂટવા દઈ મીઠો લીમડો નાખીશું. ત્યાર પછી હવે આપણે નાખીશું અંદર હિંગ, જેથી કરીને ગેસ એસિડિટીની તકલીફ ના રહે. હવે આપણે અંદર એડ કરીશું લસણ આદુની પેસ્ટ અને બરાબર હલાવી શેકાવા દઈશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. વટાણા એડ કરીશું. લીલા વટાણા છે. બરાબર ફૂટીને એકદમ શેકાઈ જાય ક્રિસ્પી તે રીતે ધીમા ગેસે એને ચડવા દઈશું. ત્યારબાદ હવે સૂકી ડુંગળી અંદર એડ કરીશું. સૂકી ડુંગળી પણ ધીરે ધીરે લાલ થાય ત્યાં સુધી એને ધીમા ગેસે પકવીશું. આપણે બધા મસાલા એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા ગેસે એને ચડવા દઈશું. ત્યારબાદ હવે લીલા મરચાં સાથે સાથે એને એકવાર હલાવી લઈશું આપણે. હવે એમાં આપણે 3 પીસ બટાકા નાખીશું, નાના બટાકા. ત્યારબાદ કેપ્સિકમ મરચાં નાખીશું અંદર. બધું મિક્સ કરી લઈશું જેથી કરીને આપણા મસાલા દરેક બધાની અંદર આપણો ફ્લેવર ભળી શકે. હવે આપણે ગરમ મસાલા આખા નાખીશું. આખા એટલા માટે નાખીશું કે જેથી કરીને કોઈને ના ગમતા હોય તેને સ્કીપ કરી શકે. ત્યારબાદ આપણે ટામેટાં નાખીશું અંદર. ત્યારબાદ હવે આપણે કોબીજ એડ કરીશું અંદર. આ રીતે આપણે બધા મસાલાને મિક્સ કરી લઈશું જેથી કરીને આપણા દરેક વેજીટેબલની મસાલા મિક્સ થઈને સરસ ફ્લેવર આપે. હવે આપણે એમાં ધાણા જીરું એડ કરીશું. 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, થોડીક વધારે હળદર લીધી છે મેં કલર માટે. હવે 2 ચમચી મરચું, કાશ્મીરી લાલ મરચું છે જેથી કલર એકદમ મસ્ત આવશે. હવે એને બધું મિક્સ કરી લઈશું જેથી કલર બધો સેટ થઈ જાય.
ત્યારબાદ હવે આપણે સોયાબીન એડ કરી દઈશું. સોયાબીનને પણ મસ્ત મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ એમાં આપણે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે બાસમતી ચાવલ એડ કરી લઈશું. આપણે ચાવલને પણ મસ્ત મિક્સ કરી લઈશું, જેથી કરીને બધા મસાલા આપણા ચાવલ અને સોયાબીન ઉપર સરસ મજાનું કોટિંગ થઈ જાય. ત્યારબાદ હવે આપણે અંદર 2 ગ્લાસ પાણી એડ કરીશું. ફરીથી એકવાર એને મિક્સ કરી લઈશું. હવે આપણે મેગીનો મેજિક મસાલો એડ કરીશું. કુકર બંધ કરીને હવે આપણે આને ધીમા ગેસે થવા દઈશું. 30 મિનિટ સુધી આને આપણે મૂકી દઈશું, 2 સીટી વાગે ત્યાં સુધી. હવે ચેક કરી લઈએ કે આપણા સોયાબીન પુલાવ તૈયાર છે કે નહીં. સરસ સ્મેલ આવે છે. આપ જોઈ શકો છો કે સોયાબીન પુલાવ એકદમ રેડી થઈ ગયા છે. એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે. આપણે ચેક કરી લઈએ કે નીચે પાણી તો છે કે નહીં. નીચે પાણી બિલકુલ નથી અને એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે સોયાબીન પુલાવ. હે ગાઈસ, આપણા સોયાબીન પુલાવ રેડી છે. ચલો ટેસ્ટ કરીએ. ચલો. એક નંબર પુલાવ બન્યા છે ભાઈ. સોયાબીન પુલાવ જીગાની રેસીપી. ચલો. એક્સપર્ટની રાય લઈએ કે આપણી રેસીપી કેવી બની છે. મસ્ત બને છે.